પાટણના એપીએમસી હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોની અને ચીફ ગેસ્ટ તરીકે મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને રિજિયન ચેરપર્સન નટવરસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવી હતી. પાટણ અને બનાસકાંઠાની લાયન્સ ક્લબના આગેવાનો હોદ્દેદારોને પ્રોત્સાહિત કરવા માટે યોજાઈ હતી. કોન્ફરન્સમાં સ્વાગત પ્રવચન કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર દક્ષેશ સોનીએ ઉદાહરણ સાથે સેવા કરવાનો માધ્યમ લાયન્સ ક્લબ હોવાનું જણાવી દરેક લોકોએ ભાવ સાથે છેવાડાના માનવીની સેવા કરવા અનુરોધ કર્યો હતો અને પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારતના સંદેશને સાર્થક કરવા લાયન્સના તમામ મિત્રોએ એક ટીબીના પેશન્ટને દત્તક લઈ તેઓને પૌષ્ટિક આહાર આપી પાટણ જિલ્લામાંથી ટીબીને નાબૂદ કરવા નટવરસિંહ ચાવડાને અનુરોધ કર્યો હતો. પિયુષભાઈ આચાર્યએ સેવા પરમ ધર્મની સુંદર વાત કરી ગીતાના શ્લોક સાથે ઉદાહરણરૂપ લોકોને સમજાવ્યા હતા. મુકેશભાઈ પટેલે સેવા કરવી ખૂબ જ અઘરી હોવાનું જણાવી સેવાભાવ સાથે કરવા દરેક લાયન્સ મિત્રોને અનુરોધ કર્યો હતો. દરેક મહેમાનોનું રિજિયન ચેરપર્સન નટવરસિંહ ચાવડા દ્વારા મોમેન્ટો બુકે અને શાલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રિજિયન ચેરપર્સન નટવરસિંહ ચાવડાએ યશ કોન્ફરન્સ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી પાટણ અને બનાસકાંઠાના લાયન્સ મિત્રોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે રિજિયનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. લાયન્સ ઇન્ટરનેશનલ 3232B1 ની આ રિજિયન કોન્ફરન્સ નંબર 4 હું રિજિયન ચેરમેન તરીકે નટવરસિંહ ચાવડાએ આજે પાટણના એપીએમસી હોલ ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. જે ડિસ્ટ્રિક્ટમાંથી આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની તથા તેમની આખી ટીમ ડિસ્ટ્રિક્ટમાંથી પધારેલ છે અને આજના કીનોટ સ્પીકર તરીકે બીબી ચૌધરી અને તેમની સાથે આપણા ચીફ ગેસ્ટ તરીકે મુકેશભાઈ પટેલ પણ આજે પધારેલા જે અમારા પીડીજી છે. તેમજ ધર્મેશભાઈ સોની, હિરણભાઈ મહેતા, કેતનભાઈ પંચાલ અને કલ્પેશભાઈ શેઠ પણ આજે તેમની સાથે આજે અમારી આ કોન્ફરન્સમાં પધારેલ છે. આજે કોન્ફરન્સની અંદર 300 થી 400 માણસોનું અમે આયોજન કરેલું અને અમારો હોલ ફૂલ ભરેલો હતો અને તે પ્રમાણે આ કોન્ફરન્સ એટલે કે રિજિયન ચેરમેનના અંડરમાં 3 ઝોન ચેરમેન આવે અને 3 ઝોન ચેરમેનની અંદર 4 ક્લબો આવે. એ બધી ક્લબો પાટણ અને બનાસકાંઠાની ક્લબોનું આયોજન રિજિયન ચેરમેન તરીકે મારે કરવાનું હતું અને આજે એ બધાને પ્રોત્સાહિત કરવા માટે મેં આ રિજિયન કોન્ફરન્સનું આયોજન કરેલું હતું.